અંબાજી ધામમાં ભાદરવી પૂનમને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે તો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ જિલ્લાનો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ એક્શનમાં છે। યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડતા હોય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાદ્ય સામગ્રી અંગે તપાસો ધમધમાટ બોલાવવામાં આવ્યો। 4 અલગ અલગ ટીમ બનાવીને હોટલ રેસ્ટોરન્ટ કરિયાણાની દુકાનમાં ગુણવત્તા બાબતે તપાસ હાથ ધરવામાં આવી। 20 જેટલા એકમોમાં તપાસ કરતા અનેક સ્થળે વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો તો કેટલાય સ્થળે એક્સપાયરી ડેટની વસ્તુઓ મળી આવી। કેટલાક રસોડામાં ખૂબ જ ગંદકી પણ જોવા મળી। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લગભગ 50 કિલો જેટલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। અંદાજે 50 કિલો જેટલો જુદો અખાદ્ય અને કન્ટામિનેટ ફૂડ લાગતું હોય પ્રાથમિક દ્રષ્ટિએ એવો ખોરાક ડિસ્ટ્રોય કરવામાં આવ્યો છે અને વેપારીઓને અત્યારે તાકીદ આપવામાં આવી છે કે સારી ગુણવત્તાવાળો અને જેટલી જરૂરિયાત હોય એટલો આરોગ્યપ્રદ ખોરાક પીરસવામાં આવે।